હાજી વડીલ. જય શ્રી કૃષ્ણ બાપભાઈ સિંગાળા. હા, જય શ્રી કૃષ્ણ બાપભાઈ. હવે બોલો, બોલો. તમે કઈક રેવન્યુ ની કઈક જાણકારી આપો છો એવા સમાચાર છે. હા, સાચું છે. તો આપણે ખાતું વેચ્યા પછી કેટલો ટાઈમ લગી આપણને ખાતું મળે? હાવ ખાતું ઉઠી ગયું હોય તો તમારે હા. ખરેખર તો વેચતા પહેલા અરજી કરી દેવી જોઈએ. પણ ભૂલે ચૂકે વેચાઈ ગયું હોય તો તાત્કાલિક હા. અરજી કરી દો એટલે 1 વર્ષનું પહેલા મુદત સર્ટિફિકેટ મળે. વધીને 2 વર્ષ સુધીનું મળી શકે. અને જો તમે હા. હક કમી કરેલો હોય, હક જતો હા. કર્યો હોય તો 3 વર્ષ સુધીનું હા. મળે. એવું છે એમ ને? કેટલો સમય થઈ ગયો? હા. અત્યારે તો હજી દીધું નથી, હજી દેવાની વાત હાલે તો છે. પેલા કઢાવી લ્યો. દેવાનું હોય ને તો હાટા ખત હા. ભરો એટલે તરત અરજી કરી દો કે મારી હા. અંતિમ જમીન છે, હવે પછી મારી પાસે કોઈ જમીન વધતી નથી તો મને ખેડૂત ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર આપવું. અને એ પેલા મૂળ હા. ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર અગાઉથી કઢાવી રાખો. એ તો ફરજિયાત જ છે પાછું. મૂળ ખેતરદાર નું પ્રમાણપત્ર તો IORA પોર્ટલ ઉપર જવાનું. IORA પોર્ટલ ઉપર જવાનું. એમ gujaratgovernment.in એટલું બધું નહીં લખો તો એ પોર્ટલ આવી જશે. IORA કરશો એટલે એની અંદર ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર માટેની અરજી છે એ અત્યારે તમારું ખાતું જીવતું હોય ત્યારે જ તમને મળી શકે. એટલે એ અરજી કરાવી લ્યો એટલે તમારે લિંક સાબિત જાજી ન કરવી પડે. નકર લિંક જાજી સાબિત કરવી પડશે. તેથી વાંધો કાઢીને ઉભા રહેશે ને તો હલવાઈ જશો. ત્યાર પછી આ જમીન વેચો એટલે અંતિમ જમીન છે અને મને ખેડૂત તરીકે ખેતીની જમીન ખરીદવા માટેનું મુદત માટેનું સર્ટિફિકેટ આપવા વિનંતી. 2 વર્ષ લખજો. એ 2 વર્ષની મુદતનું સર્ટિફિકેટ આપવા વિનંતી. જો તમે હક કમી કરતા હો, હક જતો કરતા હો કોઈની તરફેણમાં તો 3 વર્ષનું મળી શકે. અને સંપાદન થતી, હું આજે ને ગ્રુપમાં મૂકીશ એટલે વધારે વિગતે આપી દઉં. સંપાદન થતી જતી હોય સરકારની, તમારી એમાં નથી જતી, પણ સંપાદન થતી જતી હોય ને ખાતેદાર મટી જતો હોય તો 3 વર્ષ સુધીનું મળી શકે. આ બધી અલગ અલગ કન્ડિશન છે. એટલે હવે પેલા તો મૂળ ખેડૂત ખાતેદાર તમે છો એ અંગેનું પ્રમાણપત્ર અત્યારે કઢાવી લ્યો IORA પોર્ટલ ઉપર જઈને. કયા તાલુકાનું છે? કયા તાલુકાના છો? આપણે રાપર કચ્છમાં. રાપર કચ્છમાં તો તમારે ત્યાં જવું પડશે અહીંથી અરજી કરીને ત્યાં દેવા માટે. ભલે. અરજી અહીંથી થશે રાજકોટથી, દેવા ત્યાં જવું પડશે તમારે. ભલે. ભલે, કાંઈ જરૂર પડે તો પાછા મને મેસેજ કરજો. ભલે. ભલે, આવજો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.